પરિવર્તનનો પવન વોર્ડ નંબર 14 માં કોંગ્રેસના બે ઉમેદવારોએ મેળવ્યો શાનદાર વિજય। વડોદરા મહાનગરપાલિકાની સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં વોર્ડ નંબર 14 ખાતે કોંગ્રેસ પક્ષે નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે। તાજેતરમાં જાહેર થયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર આ વોર્ડમાં કોંગ્રેસના બે ઉમેદવારોએ સ્પષ્ટ બહુમતી સાથે શાનદાર વિજય મેળવ્યો છે। શાસક પક્ષના સતત પ્રભુત્વ વચ્ચે લાંબા સમય બાદ આ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોની જીત થતાં સ્થાનિક રાજકીય માહોલમાં નવી ચહલપહલ અને સકારાત્મક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ વિજય સ્થાનિક રાજકીય સમીકરણોમાં આવનારા મોટા બદલાવનો સ્પષ્ટ સંકેત આપે છે। સ્થાનિક નાગરિકોના પ્રાથમિક પ્રશ્નો અને સઘન જનસંપર્કને પ્રાધાન્ય આપીને લડાયેલી આ ચૂંટણીમાં મતદારોએ પરિવર્તન તરફ જનાદેશ આપ્યો છે। આ પરિણામ માત્ર વોર્ડ નંબર 14 પૂરતું સીમિત ન રહેતા સમગ્ર મહાનગરપાલિકાના વિપક્ષી માળખાને પણ વધુ મજબૂત અને સક્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવું રાજકીય વિશ્લેષકો દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વિજયની સત્તાવાર ઘોષણા થતાં જ કોંગ્રેસની છાવણી અને સ્થાનિક સમર્થકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી। વિજેતા ઉમેદવારોના સમર્થનમાં ઢોલ નગારા અને ગુલાલની છોડો વચ્ચે વિજય સરઘસ કાઢીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નવનિર્વાચિત જનપ્રતિનિધિઓએ આ જંગી જનાદેશ માટે સ્થાનિક જનતાનો આભાર માન્યો હતો અને ખાતરી આપી હતી કે તેઓ વોર્ડની માળખાગત સુવિધાઓ અને સ્થાનિક સમસ્યાઓના સત્વરે ઉકેલ માટે સંપૂર્ણપણે કટિબદ્ધ રહેશે। मैंने इससे पहले भी कहा था, लगा लो एड़ी चोटी का जोर। आज मेरी जीत नहीं, मेरे सब लोगों की, अपनों की जीत है। आपने जो आशीर्वाद मुझ पर दिया है, मैं सच में काम करके बताऊंगी। बूंद बूंद से जैसे समुंदर बनता है,